અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 38. અને જ્યારે આ ધર્મશાળાનું આ બાંધકામનું કામ શરૂ થયું ને એ વખતે એક દિવેરના ચતુરભાઈ થાંડાર હતા ને, એક વાંઝણી ભેંસને લઈ આવેલા. એ ભેંસ જન્મથી જ વીઆઈ જ નહોતી અને ગયડી થઈ ગયેલી હતી. તો એ લોકો શું કરે, નદીએથી પાણી લાવવાનું હોય ને તો એની ઉપર ખોલકું ગોઠવે ભેંસની ઉપર, અને 4 પેલા કેરોસીનના ડબ્બા હોય ને મોટા, એ ભરીને એની પર મૂકી દેવાય. 4 ડબ્બા પાણીના એ લઈ આવે, 6 લઈ આવે, એ રીતના પાણીના ડબ્બા આવતા હતા. અને એ બાંધકામમાં એનો ઉપયોગ બરાબર કર્યો. સવારથી સાંજ સુધી ભેંસનો આ ઉપયોગ કરે. પછીથી બાંધકામનું કામ પૂરું થઈ ગયું. પછી હવે ભેંસનું કરવું હું. બધા કે ચતુરભાઈ આ ભેંસ તો બલા થઈ ગઈ, હવે એને કરવાનું હું. એને જો છૂટી મૂકી દઈએ તો કોઈના ખેતરમાં પહે તો બધું ભેલાણ કરે ને બધું તોફાન મચાવે, ઝઘડા થાય. બધા અંદર અંદર વાતો કરે, આ ચતુરભાઈ લઈ આવ્યા તો ખરા તમે, પણ હવે આ તો બલા વળગી છે, તેનો નિકાલ કેમ ન કરવો કે છે. તો એકવાર એ લોકો બધા આવી રીતના બાપજી પાસે બેઠા ને, અંતર્યામીને ખબર પડી કે આ લોકો ભેંસને બલા કહે છે. એટલે બાપજીએ કીધું, આ તમે બધા કેવા ગરજ સરી કે વૈદ વેરી, ભેંસનું કામ હતું ત્યાં સુધી એની પાસે હારે બરાબર નીચવીને કામ લીધું એની પાસેથી પૂરા મહિના, અને હવે જ્યારે એનું કામ પતી ગયું ત્યારે તમારા માટે બલા થઈ ગઈ. આ તમે કેવા સ્વાર્થી છો કે છે. દાસ કાકા પણ બાપજી કરીએ શું કહે છે કે આને રાખીએ તો એને કોઈ પાલવા તૈયાર ન થાય કે છે કે આ તો આફતનો ઘંટ ગળે બંધાઈ ગયો કે છે કે આ બલાને ટાળવી કેવી રીતના કહે છે. બાપજીએ આ ચતુરભાઈ થાંડાને કીધું, જો ચતુરભાઈ આ ભેંસને તમારી ઘેર લઈ જાઓ અને હારામાં હારું એને લીલું ઘાસ એને ખવડાવજો રોજ. જાઓ, એ તમારા માટે બલા નહીં બને, એ ભેંસ તમારા માટે બલા નહીં બને. જાઓ એને ઘેર લઈ જાઓ કે છે. હારામાં હારી એને ઘાસ ખવડાવજો, લીલું ઘાસ કહે છે કે. આ ચતુરભાઈ આ વાંઝણી ભેંસને ઘેર લઈને ચાલ્યા. બધા ગામમાં મસ્કરી કરતા, ચતુરભાઈ આ તું શું આ વાંઝણીને કઈથી લઈ આવ્યો અને તું શું કરી છે બાંધીને કહે છે કે અવધૂતે કીધું છે કે છે એને મારે ઘાસ ખવડાવવાનું કહે છે. અરે એ તો કહે પણ હવે એને રાખીને કરી શું કહે છે કે આ ગામ લોકો એની મસ્કરી કરે. ચતુરભાઈ તમે તો સરસ ભેંસ લઈ આવ્યા, હા મસ્કરી કરે, દૂધ આપવાની જ નહોતી એટલા માટે. શ્રદ્ધા ચતુરભાઈની સજ્જ હાલે નહીં, જે થવું હોય તો થાય. મને અવધૂતે કીધું છે એટલે હું એને પાલવીશ. અને આ બાજુએ થોડા વખત પછીથી એ ભેંસ ખરેખર વિયાઈ દૂધ આપતી થઈ ગઈ, અને દોણા ભરીને દેગડા ભરીને દૂધ આપે. દૂધનું ઘી બનાવ્યું ચતુરભાઈએ, મોટો લોટો ભરીને ઘી લઈને નારાસવર ગયા હતા. બાપજી આ તમારી કૃપાથી આ ભેંસ દૂધ આપતી થઈ ગઈ, અને એનું જ એના દૂધનું જ આ ઘી છે કે છે. બાપજી કહ્યા તમે કેવી વાત કરો છો કે છે, એમાં મેં શું કર્યું? ઝાલર તમે ખવડાવીને દૂધ ભેંસે આપ્યું, આમાં હું કઈ વચ્ચે આવ્યો? એમના કહેવાથી આ ભેંસ દૂધ આપતી થઈ, છતાંય પોતે ક્રેડિટ લેવાની નહીં. આને કહેવાય દીન ભાવ, પોતે કશું જ નહીં. ઝાલર તમે ખવડાવી દૂધ ભેંસે આપ્યું, આમાં હું કઈ વચ્ચે આવ્યો? તો બધે ગામ ખબર પડી કે ચતુરભાઈની પેલી વંધ્યા ભેંસ દૂધ આપતી થઈ ગઈ. બધા ગામેથી એના દર્શન કરવા આવે, ભેંસને ચાંદલા કરે, હાર પહેરાવે, પ્રસાદ ધરાવે, પ્રદક્ષિણાઓ કરે. ભેંસની પૂજાઓ શરૂ થઈ ગઈ હોય. કર્મકાંડમાં વાળા છે ને, ઋષિ સ્વામી મહારાજ આવી રીતના વંધ્યા ભેંસ દૂધવેલી, એવો જ આ પ્રસંગ છે કે બાપજી આવી રીતના વંધ્યા ભેંસને દૂધવી. દત્ત બાવનીમાં જેટલા પ્રસંગો છે ને ગ્રંથને લગતા કે જે પણ કંઈક, બધા જ લીલા બાપજીએ પોતે પણ આ અવતારમાં કરેલી છે. વંધ્યા ભેંસનો આવો પ્રસંગ છે. પછીથી દત્ત બાવનીમાં બીજો પ્રસંગ છે ને, શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર. એવા તો 2 પ્રસંગ બનેલા છે. દક્ષિણમાં મુલરપટ્ટમ ગામ છે, ત્યાં સ્વામી મહારાજ એ જમાનામાં ગયેલા, અને સ્વામી મહારાજે એ બહુ ભાવિક ભક્ત, એના ઘરની બાજુમાં દેશપાંડે કરીને બહુ મોટા શ્રીમંતોના બધા મોટા વાડા, બગીચાઓ હાથેના ઘર, મોટા વાડીઓ હાથેના. દેશપાંડેનું બાજુમાં ઘર. એ બહુ ભાવિક હતો, અને એને ત્યાં સ્વામી મહારાજ તો ગયા હતા. તો એ વખતે સ્વામી મહારાજે પોતાના હસ્તે ત્યાં ઔદુંબરની સ્થાપના કરેલી એના વાડામાં.
અને કીધેલું કે પાણી પીડવા જો, આ સાક્ષાત દત્ત સ્વરૂપ છે. પછી સ્વામી મહારાજ જતી વખતે બોલ્યા કે ભવિષ્યમાં કદાચ આ ઔદુંબર સુકાઈ જાય તો એ કાઢી નાખતા નહીં અને એને પાણી રેડજો. ભવિષ્યમાં કોઈ દત્ત પરંપરામાં કોઈ અવતારી પુરુષ પ્રગટ થાય અને અહીંયા આવશે અને એ પાણી રેડશે તો એ સુકાઈ ગયેલું ઔદુંબરને ફરી પાંદડા ફૂટશે, એને કાઢી નાખતા નહીં. તમારા ગામમાં કોઈ પણ સાધુ આવે, કોઈ પણ આવે ભજનાનંદ, એની બહાની પર પાણી રેડાવજો. આવું સ્વામી મહારાજ કહીને ગયા. આ લોકો પાણી રેડતા ગયા અને ઘટાદાર એવો સુંદર ઔદુંબર ભગવાન ખીલેલા એ વખતે ઘટાદાર, અને વર્ષોના વાણાવાયા. પછીથી તો એ જે દેશપાંડે હતા એમણે પોતાના વારસદારોને કીધેલું કે આવું સ્વામી કહીને ગયા છે, માટે આ ઝાડને આવી રીતના હાચવજો. એના ગયા પછીથી ઝાડ હુકાઈ ગયું, ખરેખર બિલકુલ ઠૂંઠું. આપણે નારેશ્વરમાં થઈ ગયું ને લીમડાનું, બોધિવૃક્ષનું, એના કરતાં બુરી હાલત. પણ એમના છોકરા પણ એવા સંસ્કારી, કાઢ્યા નહીં ઔદુંબર ભગવાનને, રહેવા દીધા. અને આવું કોઈ ગામમાં સાધુ હોય ને એને બોલાવી લાવે ઘેરે અને પાણી રેડાવે, પણ કંઈ પાંદડા માણા ફૂટે નહીં. વર્ષોના વાણા વાઈ ગયા. પછી અરસામાં બાપજીને ત્યાં મુલરપટ્ટમ જવાનું થયું હતું. અને પેલા લોકોને ખબર પડી કે આ કોઈ ગુજરાતમાંથી કોઈ સંત આવ્યા છે, એ ચાલો ને મારા ઘેર લઈ ગયા. પછી એમને બધી વાત કરી કે સ્વામી મહારાજે પોતાના હસ્તે આ સ્થાપના કરીને આવી બધી વાતો કરેલી છે, તમે જરા એની ઉપર પાણી રેડો ને. અને બાપજીએ ત્યાં આગળ પાણી એની પર ચડાવ્યું, પણ કંઈ પાંદડા બાળા ફૂટ્યા નહીં. પણ દેશપાંડે ભાવિક પણ ખરાવ્યા. એમની વાડીમાં તો ફળ ફૂલ ઉગે ને, તેને એવો ભાવ કે મારે ઘેર આ જે સંત છે એમને હું ફળ ફૂલ બધા આપું, કે મારી વાડીમાં તમારા પગલાં કરો ને જરા મારી વાડીએ પાવન થાય. તે વાડીમાં લઈ ગયો. એવી સુંદર વાડી, બધી જાતના ફળો ઉગે ને ફૂલો ઉગે, મોટી વાડી. તે પોતે એના સેવકો બે છે ને ટોપલા લઈને ચાલે, અને સારામાં સારું ફૂલ હોય કે સારામાં સારું ફળ હોય ને તો તોડીને અંદર મૂકતા જાય. બાપજીને આપીશું આપણે એમ એવા ભાવથી. અને વાડામાં લગભગ એ લોકો અડધો કલાક જેટલું ફર્યા હશે, એટલો મોટો વાડો આંટો મારતા. અને પછી આંટો મારીને જ્યારે બહાર ત્યાં આવે ને પેલા ઔદુંબર પાસે, ત્યાર તો એને પાંદડા ફૂટી ગયા હતા. અને પેલા લોકો એમના પગમાં પડ્યા કે તમે દત્ત પરંપરામાં પ્રગટેલા કોઈ અવતારી પુરુષ છો એમ કરીને. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, આ લીલા એ વખતે ત્યાં મુલરપટ્ટમમાં થયેલી છે આ લીલા. પછીથી બીજો કયો પ્રસંગ છે, નિમેષ માત્રે તંતુ કે પહોંચાડ્યો શ્રી શૈલે દેખ, આ પ્રસંગ પણ છે. ઋષિ સ્વામી મહારાજે પેલા તંતુક વણકરને એક ક્ષણમાં ગાણગાપુરમાંથી શ્રીશૈલ પર્વતની ટોચ ઉપર પહોંચાડી દીધેલો. એવો જ પ્રસંગ નારેશ્વરમાં બનેલો. આ લીલોડના જગજીવન માસ્તર એકવાર બપોરના સમયે એકલા જ બેઠેલા બાપજી પાસે. અને બાપજીને કે બાપજી અમે તો ગામડાના માણસો, બહુ પૈસા નહીં, બદ્રીનારાયણની યાત્રાની ઈચ્છા તો ઘણી હતી, પણ હવે યાત્રા થઈ નહીં, ઉંમરે થઈ ગઈ હવે તો કહે છે કે એ જમાનામાં યાત્રાઓ બહુ કઠિન હતી. અત્યારના જેટલા સારા વાહનોની સગવડો નહીં એ જમાનાની વાત. એટલે અમારી તો યાત્રા એ થઈ નહીં અને હવે મનના અભિલાષ રહ્યા મનમાં. બાપજી કે માસ્તર હજુ ક્યાં પૂરું થઈ ગયું છે, હજુ ક્યાં પૂરું થઈ ગયું છે, અહીંયા આવો. અને પછીથી નજીક આવ્યા એટલે બાપજીએ બરાબર નૃસિંહ સ્વામી મહારાજે તંતુકને કીધેલું એવું જ આમણે કીધું, મારા પાદુકા હાથેના બંને પગ બરાબર પકડી રાખો ને આંખો બંધ રાખજો, વચ્ચે આંખો ખોલતા નહીં. અને જગજીવન માસ્તરે બાપજીના કેવો નસીબદાર છે આ લોકો કે બાપજી સામેથી કે મારા પગ પાદુકા હાથે પકડો. જેના ચરણનો સ્પર્શ હતો, હું દર્શન દુર્લભ, એના ચરણને આવી રીતના પકડવા મળે, કેટલા નસીબદાર કહેવાય. પગ પકડ્યા અને થોડી જરાક વારમાં બાપજીએ કીધું હવે એ વખતે આંખો બંધ રાખીને બાપજી એ વખતે એમને બદ્રીનારાયણ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી ચારે ધામની યાત્રા કરાવી. 40 મિનિટ સુધી સમાધિ ચાલી છે એ વખતે, 40 મિનિટ. અને 40 મિનિટ પછીથી જ્યારે ચારે ધામના બરાબર દર્શન થયા સારામાં સારી રીતના, પછીથી બાપજીએ કીધું હવે આંખો ખોલો. માસ્તરે આંખો તો ખોલી, પણ એટલી બધી ટાઢ ચડી ગયેલી, તો એની ઠંડી સહન કરીને આવેલા તે, અને આવા પહેરેલા કપડે ગયેલા, એટલી ટાઢ ચડી ગયેલી એ વખતે અમને. પછીથી બાપજી કીધું જો માસ્તર, હું જીવું છું ને ત્યાં સુધી આ વાત કદાપી કોઈને કહેતા નહીં. જગજીવન માસ્તરે બાપજી હતા ત્યાં સુધી આ વાત કોઈને કીધી નહીં. એ બાપજી બ્રહ્મલીન થયા પછીથી આ વાત એમણે બહાર પાડેલી કે બાપજીએ મને 4 ધામની યાત્રા આમના ચરણ પકડાઈને કરાયેલી. નિમેષ માત્રે તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દેખ, આ વંદ્યા ભેંસ દુજવી દેવ, પેલું શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર. પછી યવનરાજની ટાળી પીડવાળો પણ પ્રસંગ છે એવો થયું. તો એવું
એક એ વિસ્તારમાં કોઈકને ઘેર છે ને એક ગંગા નામની જ એક છોકરી હતી, બહુ રૂપાળી ને બહુ સંસ્કારી છોકરી હતી અને કામકાજમાં પણ બધી રીતે હોશિયાર. એના જે છોકરીના પિતાજી હતા ને એના એક મિત્ર હતા. તે મિત્રનું થયું કે આ છોકરી પૈણીને અમારા ગામમાં આવે ને તો અમારા ગામમાં એક સરસ સંસ્કારી ને આવી રીતના બધી રીતે છોકરી આવે, તમારા ગામનો પણ જરાક શાક વધે ને મેં સંબંધ નક્કી કરાયો છે એ બાને મારી પણ કંઈક વેલ્યુ વધે. એટલે એણે બહુ જીદ કરી કે તમારી છોકરીને મારા ગામમાં પરણે આવો. પણ બાપાને તો સ્વતંત્ર ખરી ને, પોતાની ઈચ્છા થાય તો એ પરણાઈ શકવાની. તો એના પિતાજીએ આ કન્યાને કોણાના મોહનલાલ કરીને સરકારી નિશાળમાં શિક્ષક હતા ને એની સાથે નક્કી કરી નાખ્યું. તે પેલાને ચચરી ગયો. એના બાપા સમજે છે હું અમે કંઈ ખોટા છીએ, અમારે મેં કીધું એ જગ્યાએ કેમ ના કરે, એની મરજી પ્રમાણે કેમ કરે. તે વખતે એણે પોતા કોઈ પેલા જંતર મંતરવાળાને હોદી નાખીને આ કન્યાની ઉપર બ્રહ્મ રાક્ષસ છોડાયો. બ્રહ્મ રાક્ષસ એને વળગે ને ત્યારે કન્યા બિચારી બહુ હેરાન થાય અને વારે ઘડી બેભાન થઈ જાય અને બહુ એને ત્રાસ થતો હતો. અને એ બ્રહ્મ રાક્ષસ એને જ્યારે વળગે ને એને આવે ને એ વખતે એવી આ છે ને દિવેટ બનાવે રૂની અને પાણીમાં પલાળે અને કોડિયામાં મૂકીને એને ફૂંક મારે ને તો દીવો હળગવા માંડે. આ બ્રહ્મ રાક્ષસ આવો હતો એને વળગેલો હતો. પાણીમાં પલાળેલી દિવેટને હળગાઈ બતાવતી હતી. બ્રહ્મ રાક્ષસની આવી શક્તિ હતી. રુદ્રના પાઠ મોઢેથી બોલે, કશું આવડે નહીં તો રુદ્રાભિષેકનો પાઠ બોલે, કોઈ જગ્યાએ શીખેલી નહીં તો આવી બધી એને એ બ્રહ્મ રાક્ષસ ત્રાસ આપતો હતો. પણ આના પિતાજી મક્કમ, જે થવાની જોડે થાય હું તો આને મોહનલાલ જોડે જ પરણાવીશ, છોકરો સંસ્કારી છે અને સરકારી નોકરી છે, કેમ એની જોડે ના પરણાવું, મારી છોકરીની લાગણી મને હોય ને, તું હું એનો નક્કી કરનારો. તે થયું એવું કે પછી વખતે લગ્નની ચોરીમાં જ બરાબર ફેરા ફરવાના ટાઈમે જ પેલી છોકરીને બ્રહ્મ રાક્ષસનો આવે છે ને બેભાન થઈને પડી ગઈ. આવું થયું હતું. વારે બેભાન થાય. પછીથી તો લગ્ન તો થઈ ગયું એનું, પણ પછી એને લઈને નારેશ્વર લાયેલા બાપજીની પાસે એ વખતે કે બાપજી આ પેલા કોઈક દુશ્મન આવી રીતના બ્રહ્મ રાક્ષસ એને વળગાડ્યો છે, બચારી હેરાન થાય છે અને બધું થાય છે કે બાપજીએ એને પોતાની પાસે બોલાવી અને એની પીઠ ઉપર 2-3 લાકડી સાટ મારીને બ્રહ્મ રાક્ષસ નીકળીને ભાગી ગયો હતો અહીંયાથી. પણ એ ગંગાને દૂરથી બીવડાવે, એની પાસે આવે અને જાત જાતની એને બીવડાવે અને બધો એને ત્રાસ દૂરથી આપ્યા કરતો હતો. હવે એને વળગવાની એને બીક લાગતી હતી, વળગે નહીં પણ આવી રીતના પજવ્યા કરતો હતો. એટલે પછીથી એ વખતે ગંગાના પતિએ વાત કરી બાપજીને કે આ તો બ્રહ્મ રાક્ષસ તો નીકળ્યો પણ હજુ ગંગાને પજવે છે તો ખરો જ. તારે એ વખતે બાપજીએ કીધું કે જો ગંગા હવે તને આ બ્રહ્મ રાક્ષસ દેખાય ને તો તારે ને એવું કહેવાનું નારેશ્વર જા, પેલો બાહો તને બોલાવે છે, આવું કીધેલું. એટલે પેલી ગંગાને પેલો બ્રહ્મ રાક્ષસ દેખાય ને એટલે પેલી ગંગા કહે તું જા નારેશ્વર, પેલો બાહો તને બોલાવે છે. અને એમ કરતાં કરતાં ધીમે ધીમે એનો ત્રાસ ઓછો થયો બ્રહ્મ રાક્ષસનો. આવું થયું હતું. પણ પછી શું થયું કે એને જાંઘ ઉપર પહાડનું દરદ થયું. પહાડનું દરદ ખબર છે કેવું હોય છે? આટલો મોટો પોપડો થાય, એની નીચે પરુ થાય અને બહુ પચવે, જીવડા પડી જાય એની અંદર, એવું થાય. જાંઘ ઉપર આ થાય છે, બહુ વેદના હોય છે એની, લાંબુ ચાલશે અને મટતું નથી, બધું ઘણું બધું છે એનું એવી રીતના. એ પછીથી એ ગંગાને પછી આ વધ્યું ને ત્યાર પછી એને બાપજી પાસે પાછા લઈ ગયેલા એ વખતે કે બાપજી આને પહાડનું દરદ કહેવાય છે. એને પહાડ જેવું દુર્લભ, મટાડવું પહાડ જેવું મુશ્કેલ, એટલે નામ પહાડ જેવું દરદ એવું નામ પડ્યું હશે. પછી એને લઈ ગયા. બાપજી પછી એ વખતે બરાબર આવું જ કીધેલું કે કીધું લાવનારાએ કે આના આવી રીતના પહાડનું દરદ છે. બાપજી કે બતાય કઈ છે? તો પેલી વસ્ત્ર ઊંચું કર્યું તો કશું જ નહીં, એકદમ સ્વસ્થ ચામડી થઈ ગયેલી એ વખતે. આ નજર પાડી જેવી રીતના નૃસિંહ સ્વામી મહારાજ પેલા યવન રાજની આવી રીતના સ્ફોટકનો રોગ થયેલો ને મટાડેલો, એક્ઝેક્ટ એવું આ બાપજી આ ગંગાનું આવી રીતના પહાડનું દરદ મટાડેલું. કશું જ નહીં, ખાલી કૃપા કરીને મટાડી આપેલું. દરેક દત્તભાવને લગતા દરેક પ્રસંગોના આવા ખુલાસા છે. કરી દૂર બ્રાહ્મણનો કોડ એ પ્રસંગ આવે છે ને, પેલો ચંદલા માતા પાસે ગયો અને તુળજા ભવાની માતા પાસે ગયો અને પછીથી સ્વામી મહારાજ પાસે આવ્યો અને સ્વામી મહારાજે પછી એને સંગમમાં નવડાયો અને એનો કોળ દૂર થયો હતો. એવો જ પ્રસંગ નારેશ્વરમાં પણ બનેલો.
થયેલું કે એક ભાઈને આખા શરીરે આવી રીતના કુષ્ઠરોગ થયો હતો. પછી બાપજીએ વખતે એવું કીધેલું કે તમે કડવી બદામનું તેલ લઈ આવો, કડવી બદામનું તેલ, અને જ્યાં જ્યાં આ હોય એ જગ્યાએ તમારે એનું ખાલી એક જ ટપકું મૂકવાનું, વધારે નહીં તો આ ભારે પડશે. અને પછી તડકામાં બેઠા બેઠા દત બાવની કરવાની, આવું કીધેલું. અને ભાઈનો એ કોડ મટેલો. શું એટલે કરી દૂર બ્રાહ્મણનો કોડ, એવા પ્રસંગ બાપજીના પણ જીવનમાં આવી એક લીલા છે કે કોડ દૂર કરેલો. હા, ટૂંકમાં દત્ત બાવનીમાં જે પ્રસંગો છે તે દત્તાત્રેય ભગવાન અને નૃસિંહ સ્વામી મહારાજની લીલાઓમાં છે. એવા જ દરેક લીલા બાપજીના પણ ચરિત્રમાં આવી જોવા મળે છે. બાપજી ઘર છોડીને નીકળી ગયા ને પછી નારાયણભાઈને ભાટિયા હાઈસ્કૂલમાં નોકરી મળી, એટલે રૂકમાંબા એની સાથે જ ગયા હતા મુંબઈ, અને નારાયણ ભાટિયા હાઈસ્કૂલમાં નોકરી કરે, રૂકમાંબા એમની સાથે રહે. જોત જોતામાં ત્યાં 11 વર્ષના વાણાવાયા. ધર્મશાળાનું કામ થઈ ગયું 36ની સાલ, અને એ અરસામાં નારાયણભાઈની તબિયત બગડી. મુંબઈના ડૉક્ટરોની દવા કરે પણ રોગ સુધારવાનું નામ ના લે, વધારે બગડતી જતી તબિયત. ધીમે ધીમે પથારીવશ પણ થયા, શરીર આવો હાડ પિંજર જેવું થઈ ગયું, કંતાઈ ગયું. એમને ટીબી થયો હતો, ક્ષય રોગ, ફેફસા કોવાઈ ગયા હતા. આ ટીબીની દવા હમણાં થોડા વર્ષો પહેલાં શોધી. હા, પહેલાં ટીબીની દવા જ નહોતી. એ થાય એટલે પછી એમાં શરીર છૂટે જ, બીજો કોઈ એની દવા જ નહોતી. હમણાં એ શોધાઈ ગઈ છે. હમણાં તો બધા મટે છે, પણ એ જમાનામાં આવું હતું. શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું, અને એક ટાઈમે મુંબઈના ડૉક્ટરોએ કહી દીધું કે ભાઈ હવે તારા બચવાની શક્યતા નથી. રૂકમાંબાને આ વાતની ખબર પડી, પથારી પાસે બેસી રહે, પોતાના આંસુને અંતરમાં પી જાય, ઉપરથી ખોટું ખોટું હશે, ના હા તને કંઈ નહીં થાય, તને મટી જશે, નારાયણભાઈને આશ્વાસન આપે. પણ નારાયણનો વલોપાત માજીથી જોવાય નહીં. એક પગલું ચાલે ને આંફી જતા હતા, ફેફસા બિલકુલ ખલાસ, ઈલડું દુખે. ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મારો કયો અપરાધ, 24 વર્ષની ઉંમરે વૈધવ્ય આવ્યો, 2 છોકરાને પેટે પાટા બાંધીને મોટા કર્યા, મોટો બહાવો થઈ ગયો, હવે આ નાના તમે લઈ લેશો, આ વિધવા માનો આધાર શું? એનો રોગ મને આપો અને મારું તંદુરસ્તી એને આપો, પણ એને જીવાડો, એના વગર હું કેવી રીતના જીવીશ? નારાયણભાઈને પણ પછી ખાતરી થઈ ગઈ હવે હું બેઠો નથી થવાનો. એમણે પથારીમાં સૂતા સૂતા નારેશ્વર મોટા ભાઈના કાગળ લખ્યો બાપજીને કે પરિસ્થિતિ આવી છે ને હવે બેઠા થવાની કોઈ શક્યતા નથી. માજીની મને બહુ ચિંતા થાય છે. કે માજીનું શું? બાપજીએ પત્ર વાંચ્યો અને બાજુમાં કેશવલાલ શેઠ બેઠેલા ને એમને આપ્યો, પેલો આ વાંચો. કેશવલાલ શેઠે વાંચ્યો, બીજા બધા ભક્તોને વંચાવ્યો, દાસ કાકાથી મળીને બધા હતા ને એમને બધાએ વાંચ્યો. બધાની આંખમાં આંસુ આવી ગયા. અને એ વખતે દાસ કાકા ચતુરભાઈ થાંડદાર, જેને ભેંસને દૂધથી કરી, એ નાથાભાઈ, જેના મેળા પર બાપજીએ ગીતા પ્રવચન કરેલા, તે આ લોકો બાપજી પાસે ગયા અને કીધું જો બાપજી, આપણે હજુ તબિયત એની ગમે એટલી સિરિયસ હોય પણ હજુ જીવ છે ત્યાં સુધી આશા છે. આપણે એક કામ કરો, આપણે નારાયણભાઈને અહીંયા લઈ આવીએ. હવે દવાનો તો કોઈ અસર થવાની નથી, ડૉક્ટરે કહી દીધું છે. તો જે ના કરે દવા તે કરે હવા. આપણે લઈ આવીએ. અહીંયા નારેશ્વરનું જંગલની સરસ ખુલ્લી ચોખ્ખી હવા છે, નર્મદાજીનો કિનારો છે, પવિત્ર સાત્વિક વાતાવરણ છે, ભજન કીર્તન થાય છે, એના ગાન થશે, એના કાન ઉપર જશે, અને ભગવાન કરે તો એની તબિયત સારી પણ થાય. બાપજીને વાત ગળે ઉતરી અને બાપજી અને બીજા 2 ભક્તો સીધા ઉપડ્યા મુંબઈ. અને આ બાજુએ જે સ્થાનમાં રહેલા જે ભક્તો હતા ને, એમણે એટલું ચીવટથી, એમને ખબર કે નારાયણભાઈ ભણેલા ગણેલા છે ને શહેરમાં રહેલા છે, નોકરી કરનારા, એટલે એમને અનુરૂપ સરસ તંબુ બનાવી દીધો, અંદર પલંગ ગોઠવી દીધો, ગાદલા બાદલા હાથે, ટેબલ લાઈન મૂક્યું, ખુરશી મૂકી દીધી, બધું લાઇટ બાઇટ બધી વ્યવસ્થિત ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધું. નજીકમાં જ એમના માટે શૌચાલય બનાવી દીધું, અને એમને બધી જ વાતે તકલીફ ના પડે એવી સરસ પલંગ, પાથરણા, ચાદર, રૂમાલ બધું જ ગોઠવી દીધું. દીર્ઘદ્રષ્ટા બધા ભક્તો, આપણા ગુરુ મહારાજના ભાઈ આવે છે અહીંયા, અને સાથે ગુરુ મહારાજના માતાજી આવે છે. આપણને એમના દર્શન આજે પહેલી વાર થશે. એવી રીતના બધા રખાઈ ગયા હતા. 1936ની સાલની આ વાત. 3 દિવસમાં તો બાપજી ત્યાં ગયેલા હતા, એમની સાથે 2 ભક્તો સાથે ગયા હતા. 3 જણા અને આવ્યા 5 જણા. માજીના રૂકમાંબા નારાયણભાઈને લઈને આવ્યા. ક્યાં મુંબઈનો ઘોંઘાટવાળું એકદમ વ્યસ્ત જીવન, અને અહીંયા જો તો સુમ શાન પણ સાત્વિકતા. અને નારાયણભાઈ અને રૂકમાંબાએ જ્યાં પગ મૂક્યો નારેશ્વરના સ્થાનમાં, એમના હૈયામાં કંઈક શાંતિનો અનુભવ થયો.
લાગ્યું સારું કે ના વાતાવરણ સરસ છે. એકાંતમાં જોઈને તો વધારે આનંદ થયો. પછી તો નારાયણભાઈને બધા જ એટલી બધી સેવા કરે માજીની ને નારાયણભાઈની. બાપજીના ભાઈ છે, બાપજીના માં છે, એટલે બધા એમની સેવા કરે. બાપજી તો પોતાની બહુ સેવા કરવા દે નહીં, એટલે એમની સેવા મળતી તેનાથી અરખાય. ધીમે ધીમે નારાયણભાઈના સાત્વિક વાતાવરણની અસર થઈ, શુદ્ધ હવા, ચોખ્ખો ઓક્સિજન. ધીમે ધીમે 2-3 કોળિયા ખાતા પણ થયા. રૂકમાંબાને હરખ થાય કે હાસ કંઈક તો ખાતો થયો. એકલા બાપજી જાણે કે આ વ્યાધિ જીવ લેન્ડ છે અને બચવાનો નથી. પણ રૂકમાંબાને એક આશા બંધાતી હતી. અવારનવાર બાપજી એની પાસે જાય, એની પાસે બેસીને ઉપનિષદનો પાઠ કરે અને એને કલ્યાણ થાય એવી કંઈક વાતો પણ કરે. પણ નારાયણભાઈના અંતરમાં એક વિષાદ હતો કે હું તો ભલે હવે નહીં બચું, પણ આ મારી માનું હું, આ અવધૂત થઈ ગયા મારો ભાઈ, તો હવે મારી માને કોણ સાચવશે? આ એક એમના અંતરમાં એક ડંખ હતો નારાયણભાઈને. મરવાનું દુઃખ હતું એના કરતાં માજીની ચિંતા એમને વધારે હતી. એટલે બાપજી તો અંતર્યામી સમજી ગયા. એટલે એક વખત એ તંબુમાં કોઈ નહોતું ને ત્યારે નારાયણભાઈના પલંગ પર બેઠા, એના ખભા પર હાથ મૂક્યો અને વખતે કીધું કે જો તું માજીની સજ્જ ચિંતા ના કરીશ. માજીને ખાતર, માજી મારા માટે પ્રાણ પ્રિય છે. માજીને ખાતર હું મારો આ યોગીનો વેશ પણ છોડીશ, અવધૂતની અવસ્થા છોડીશ, મારું ત્યાગ, તપ, વ્રત બધું છોડીશ. માને ખાતર જરૂર પડશે ને તો હું શહેરમાં જઈને રહીશ અને પેન્ટ બુશર્ટ પહેરીને નોકરી કરવા પણ જઈશ. માજીની ચિંતા ના કરીશ, માજીને હું જવીની જેમ હાંચવીશ. જ્યારે આટલું કહીને બાપજીએ નારાયણભાઈના હાથમાં પોતાનો હાથ મૂકીને આવું વચન આપ્યું. ત્યારે નારાયણભાઈને અહીંયા ટાળક થઈ કે બસ હવે મારે માજીની ચિંતા નથી. નારાયણભાઈ બહુ પ્રસન્ન થયા આ જ્યારે વચન મળ્યું ત્યાર પછીથી. અને પછીથી એ બાજુએ આ વચન આપ્યા એવું બાપજીએ સ્થાનમાં સેવા માતા બધાને કીધું હવે નારાયણને એકલો મૂકશો નહીં, વારા બાંધો, 2 કલાક આ બેહે 2 કલાક આ બેહે, એવી રીતના. કારણ કે હવે એની લાઇટ ગમે ત્યારે બુઝાશે. બાપજીએ આવું પહેલેથી કહી દીધેલું. અને ખરેખર એવું થયું. જેઠ મહિનો હતો, સુદ પક્ષ, નોમનો દિવસ, જેને આપણે ગંગા દશેરાના દિવસો કહીએ ને. માજી ગયા જેઠ સુદ 11 હશે અને નારાયણભાઈ ગયા જેઠ સુદ નોમના દિવસ. એ વખતે નારાયણભાઈની ઉંમર 35 વર્ષની હતી, બાપજીની ઉંમર 37 વર્ષની, 38 વર્ષથી, 1936ની સાલ. અને એ વખતે નારાયણભાઈના શરીર છૂટ્યો. રૂકમાંબાને ખબર પડી, બેભાન થઈ ગયા. એમને ખબર નહીં કે અવધૂતે આવું વચન નારાયણને આપ્યું છે. એમને તો એમ કે હવે આ હું તો નિરાધાર થઈ ગઈ, પતિને 24 વર્ષે ગુમાયા અને આટલી નાની ઉંમરે આ નાનો છોકરો ગયો અને આ મોટો તો હવે બાવો થઈ ગયો છે. કરુણ કલ્પાન કરે, માથા પર હાફ તૂટી પડ્યું હોય એવું. અને ભગવાનને કે ભગવાન તમને મારી આટલી પણ દયા ના આવી, એક સુખના માટે હું જીવતી હતી, એ સુખે મારી પાસેથી છીનવી લીધું કે છે કે કોણ મારી સંભાળ લેશે હવે, મારું કોણ? રૂકમાંબાનું રુદન સાંભળીને પથ્થર પીગળી જાય એવું કરુણ કલ્પાન તે વખતે એમણે કર્યું છે. શોક સાગર પણ ડૂબી ગયા બધાએ. કોણ આશ્વાસન આપે? પણ બાપજી ઉપર એની જરાય અસર નહીં, બિલકુલ સ્વસ્થ પહાડ જેવા અચળ બેસી રહ્યા હતા. આપણામાં એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર થાય નહીં. આ પરંપરાને જેને કહેવાય કે બાપજી કહે છે કે એવી કંઈ એને વળગી રહેવાની જરૂર નથી. નારાયણભાઈનો અગ્નિ સંસ્કાર રાત્રે કર્યો છે, રૂકમાંબાનો પણ અને પોતાનો પણ, એમના દેહનો પણ, દરેકનું. એ પરંપરાનો ભંગ કરી નાખ્યો એમણે. ક્રાંતિકારી અવધૂત બાપજી એટલે ક્રાંતિકારી. કોઈ ફાલતુ બંધનોમાં બંધાય જ નહીં. જે ભગવાનને ગમે છે એ જ નજરમાં રાખીને જીવવાનું. બીજી ખોટી ખોટી માન્યતાઓમાં બંધાઈને રહે જ નહીં. આમ જોઈએ ને આમ તેમ જોઈએ ને બધું ફાલતુ વાતમાં બંધાય જ નહીં. બધી એમની ક્રાંતિકારી વાતો આપણે છે ને ટાઈમ મળે તો કરવી છે. 2 પાના ભરીને વાતો લાવ્યા છું ક્રાંતિકારી વાતો, વિચારોની અમને. અને પછી પોતે નારાયણભાઈને અગ્નિ સંસ્કાર પોતે કરેલો એ વખતે. અને આ બાજુ ચિતા સળગતી હતી. અને એ વખતે બાપજીના હૈયામાંથી એક ભજન પ્રગટ થયું. ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, હમ સદાની સંગી હૈ, સચ્ચિદાનંદ હમ હી પ્યારે, બ્રહ્મ કેવલ હમ હી હૈ. એ ભજન સમજાય. હું બ્રહ્મ છું, બાપજી આવું બોલ્યા. સચ્ચિદાનંદ હમ હી પ્યારે, સચ્ચિદાનંદ એટલે ભગવાન. सच्चिदानंद हम ही प्यारे, ब्रह्म केवल हम ही है. 7वें आसमान पर है तख्त निर्गुण हम ही का. 7मुं आसमान એટલે
6 ચક્રની ઉપરનું 7મું બ્રહ્મરંધ્ર, ત્યાં મારી ચેતનાનો વાસ છે. તખ્ત નિર્ગુણ હમિકા, બિન તાર તંબુર ઓમ બજાગે, તંબુરા વગરનો તંબુરો વગાડું છું, એટલે પેલો તંબુરો નહીં, અંદરનો તંબુરો વગાડું છું. અને હમ હી મસ્ત હૈ, ના રાત હૈ ના દિન હૈ, રાતે કઈ સંસ્કારે કરું ને દિવસે કરું, મારા માટે રાત દિવસ કશો ભેદ નથી. હરદમ હૈ નિરંજન રોશની, ના શોક હૈ ના મોહ હૈ, મને ભય ગયોનો શોક નથી અને ભય પ્રત્યેનો મોહ પણ નથી. હૈ શાંતિ એક સનાતની, હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી કહો તો હમ ही है, ना नात है ना जात है, ना बात है वहाँ हम है, ना जन्म है ना मृत्यु है. अग्नि संस्कार वक्त बोले છે, ना जन्म है ना मृत्यु है, ना बंध है ना मोक्ष है, जो है सो हम है, ना जुदा है, आदम खुदा की जात है. झूठे जहाँ के रंग है, संसाરના બધા રંગ જૂઠા છે. झूठे जहाँ के रंग है, ना मैं ना तू सब है फना, जो है ज्यों का त्यों सोहम. बस આપણે જ ભગવાનનો સોહમ. ના એક મીટ દૂસરા બના, એકમાંથી બે બને કેવી રીતના, એકમાંથી જ આ દુનિયા બની છે આખી. અંતિમ ક્રિયા થઈ ગઈ અને પછીથી સ્થાનમાં ગમગીની સવાઈ ગયેલી હતી. માના હૈયામાં તો હાહાકાર, એટલો બધો વિષાદ એમને હતો. માનું મન મનાવવા માટે બાપજી વારંવાર રૂકમાંબા પાસે જાય, એમને આશ્વાસન આપે, એમને ગમે એવી બધી વાતો પણ કરે. આવી રીતના એ સમય પસાર થતો હતો. પછી બાપજી કેવી રીતના માજીને હિંમત આપી છે ને, એ વાત પછીના અધ્યાયમાં આવે છે. આ અધ્યાયમાં આટલી વાત છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.